અને આ કોતરવાડાના ઠાકોર જયારે ભુવાના ઘેર આવ્યા ત્યારે એવું થયું તો પૂછું ભુવા આવું બોલતા હશે તો છે ભવાળું વેળા હશે ને પળ હશે અને પળે બોલી શિવન પૂરું પાડ્યું છે અને એનો મોડવો વધ્યો છે તો રીંદાડો હોય ને એવું કીધું તું કે મારો વખો હું છે ખર્ચો કર્યો માતા શિકોતર ના હોમૈયા કર્યો પાવળિયું હવન કર્યો માતાની પ્રતિષ્ઠા કરી મૂર્તિ લાવી અને હું છું આ વખો અમારો મચ્યો નહીં ઈંડાડો એવું બોલી હતી કે ઠાકોરો 10 લાખ રૂપિયા વાપર્યા હોય તો 100 વાપર્યા પણ આ શેકોતર માતા આમાં ઢમો નહીં આજ આવું મેલડી બોલી હતી દાડો બોલી હતી ને એમ નહીં મોનવાનું માગો ને પૂરું પાડી આલું પછી મોનજો શેકોતર માં ઢમો નહીં હા તે વેળાથી પડતી એક પુરાવો માં જઈને 4 આલ્યા એક માજો 4 આલ્યા અન એવું બોલી હતી કે પુરાવો મળે ને તમને નોટ મળે એટલે એ નોટ કોઈને વતાવી નહીં જેને જડે ને એની પાસે રાખવી અને તમારી શિકોતર ધૂણવા આવવાની નોટની સાલ બોલે તો શિકોતર બાર છે નકર શિકોતર માં ઢમો છે આવું રાખજો હા તે શું ભાવળું હું દુનિયાનું જુદું પડેલું ભેળું કરનાર હું કળજુગમાં કાળું ભગતની મેળડી છું કોકનું ભેળું હોય ને ફેદાવું તો મારો ભગવાન ચોક ગોમ જતો રહો ત્યાં જ તમારું પોસે ઘરનો પરિવાર મેં ભેગો કર્યો ને અને બોલી હતી કે યાદ છો નહીં હું માતા છું સતબુદ્ધિ આલીશ અને પોતે એકે થાળી એ ખોય એવું ન કરું મારું કાળું રાવળની મેલડીનું વેણ છે તે ભાઈ ચેડા ઠાકોર પરિવારમાં જેવો પરિવાર ભેળો કર્યો એવો તાર કોતરવાડે કરીને તાર ખમા કહેવા આવીશું તો તમે મારા શિકોતર પરિવારના મોનવ્યુ જેવા છો એવા રહેજો અન તમારા જરૂર પડે મારા હાવમાં હાથ જોડો ને તમારા વચ્ચે ભગવાન ભીખ માજીને પૂરું ન પડાવરાવું મારું નામ ભગતની માતા નહીં આવું મારા મેલડીના રોમ બોલું સતારે તે આ વેળાએ છે ભાઈ મારી બેન દીકરી ગાય કુંવાસીનો દરેકનો ખમા તમારું આયાનું પન્નમ રહે જેવા જેવા ભાવથી મારા દિવસોમાં હાથ જોડ્યા છે એવું ઠાકોરું પૂરું ન પડાવું મારું ન મતા રાવળ દેવું હું માતાનો કહેવરો હે મુના ગોમ જોતો મેલડીનો હેડો નાજો મુના ગોમ જોતો મેલડીનો હેડો નાજો મન મારું માવલડી નો ગુથોણું રેલો મારું મેલડી મોગ મોડું રે